કેમ છો મિત્રો? આજે આપણે ફણગાવેલા મગનું હેલ્ધી સલાડ બનાવીશું અને મગના ફાયદા વિશે પણ જોઈશું. આપણે મગને ફણગાવીએ છીએ તો ફણગાવેલા મગ આપણા શરીર માટે સોના જેવા થઈ જાય છે. તેમાં ભરપૂર પ્રોટીન હોય છે જે શરીરને મજબૂત બનાવે છે. ફણગાવેલા મગ ફાઇબરથી ભરપૂર હોય છે જે પાચન ક્રિયા સુધારે છે. એમાં ઓછી કેલરી અને ભરપૂર પોષણ પણ હોય છે જે વેટ લોસ માટે તથા સુગર કંટ્રોલ કરવા માટે ઉત્તમ આહાર છે. તો મિત્રો, આજથી જ એક બાઉલ ફણગાવેલા મગ ખાવાનું ચાલુ કરો. ફક્ત 1 થી 2 જ મહિનામાં તમને શરીરમાં એના ફાયદા જણાશે. મગના સ્પ્રાઉટ બનાવવા ખૂબ જ સામાન્ય છે. મગને 2 વાર ધોઈને રાત્રે પલાળવા, સવારે ફૂલીને આવા સરસ થઈ જશે. ફરી એકવાર ધોઈને કાનાવાળા વાસણ અથવા ચાળણીમાં સ્પ્રાઉટ કરવા માટે આ રીતે મૂકી દેવા. ઉપર ઢાંકણ ઢાંકવું અને 24 કલાક રહેવા દેવું. 24 કલાક પછી આ રીતે મસ્ત ફણગા નીકળી જશે. તમારે વધારે લાંબા ફણગા જોઈએ તો 24 કલાકને બદલે 2 દિવસ સુધી રહેવા દેવું. આપણે કાળા મગના સ્પ્રાઉટનું સલાડ બનાવીશું. 1 કપ મગ લઈશું. સ્પ્રાઉટને આપણે થોડા બાફી લઈશું. સ્પ્રાઉટ બાફવામાં આપણે થોડું મીઠું ઉમેરીએ. ચાલો આપણે સલાડ તૈયાર કરી લઈએ. ચોપ કરેલી ડુંગળી ઉમેરીશું. ચોપ કરેલી કાકડી ઉમેરીશું. ગાજર ઉમેરીએ. કેપ્સિકમ ઉમેરીશું. લીલા ધાણા ઉમેરીશું. ટામેટું ઉમેરીએ.
થોડો મરી પાવડર ભભરાવીએ, અડધી ચમચી સંચળ પાવડર ઉમેરીશું, 1 ચમચી ચાટ મસાલો ઉમેરીશું, અડધું લીંબુનો રસ ઉમેરીશું, એક ચમચી ઓલિવ ઓઇલ રેડીશું, હલાવીને મિક્સ કરી લઈએ. મિત્રો, આવતા વિડીયોમાં આપણે ફરીથી મળીએ. જય ભારત, વંદે માતરમ.